રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। તેમાં પણ ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 13મી ઓગસ્ટ સુધી મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના અનેક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે। વડોદરાના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ વરસી શકે છે। તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 14 ઓગસ્ટથી ચોમાસામાં ટૂંકો વિરામ આવવાની શક્યતા છે। તો સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ભારે વરસાદની પ્રબળ આગાહી પણ વ્યક્ત કરાઈ છે। ઓગસ્ટના અંતમાં નક્ષત્ર બદલાવાથી વરસાદી ઝાપટા રહેશે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમેત હાજના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે।